ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યા કરનાર આરોપી વન વિભાગના શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। શૈલેષ ખાંભલાના નાર્કોટેસ્ટની માંગને લઈ કોર્ટ પાસે વિચારવા માંગેલો સમય પૂરો થયા બાદ કોર્ટમાં ફરી એક વખત રજૂ કરવામાં આવ્યો। કોર્ટમાં જજ સમક્ષ આરોપીએ નાર્કોટેસ્ટ માટે ના પાડી હતી। જો કે શૈલેષ ખાંભલાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હોવાનું કહેવાઈ રહ્યું હતું। નાર્કોટેસ્ટની ના પાડવામાં આવતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો। શૈલેષ ખાંભલાએ પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હોવાનું કહેવાતું હતું, પણ મીડિયા સમક્ષ શૈલેષ ખાંભલાએ બોલવાનું ટાળ્યું। તમે નથી કર્યું તો કોણે કર્યું છે મર્ડર? શૈલેષભાઈ, શૈલેષભાઈ ઘૂસ કે રોયા હતા, શું કહેશો? શું કહેશો શૈલેષભાઈ? તો આપે જોયું ભાવનગરમાં જે ટ્રિપલ શૈલેષભાઈ શું કહેશો? તો આપ સીધા જ ભાવનગર જિલ્લા જેલ ખાતે